નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નારી તો ના હારીના સૂત્રને સાર્થક કરતા છોટાઉદેપુરમાં મહિલા સ્વ સહાય જૂથને ₹54 લાખની સહાયનું વિતરણ કરાયું હતું. વિકસિત ભારત વિકસિત ગુજરાત અભિયાન અંતર્ગત આજે સમગ્ર દેશના 20,000 કરતા વધારે સ્થળો પર વડાપ્રધાનના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી નારી શક્તિ વંદના કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. 13,000થી વધુ સ્વ સહાય જૂથોની 1,30,000 જેટલી મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય પ્રદાન કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લાના 88 સ્વ સહાય જૂથોને ₹54 લાખની સહાયની વહેંચણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વ સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ ક્રેડિટ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે ₹54 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં અન્ય 2 જગ્યાએ યોજાયેલા સમાંતર નારી શક્તિ વંદના કાર્યક્રમોમાં મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય ચેક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આજે છોટાઉદેપુર 137 વિધાનસભાના નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5,000 ઉપરાંતની સંખ્યામાં વિવિધ પ્રકારની સખી મંડળોની બહેનોએ આમાં હાજરી આપી અને 61 લાખના પ્રોત્સાહન રૂપે વિવિધ કામગીરી પેટે એમને સહાય આજે આપવામાં આવી અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે પ્રેરણાદાયી અને નારી શક્તિને સન્માન સ્વરૂપ ખૂબ સુંદર રીતે એમને સંબોધન પણ કર્યું. એટલે આજે આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાની નારી શક્તિ માટે ખૂબ મહત્ત્વનો બની રહ્યો તેવું મારું માનવું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.